નીચે આપેલ પદાવલીનું સાદું રૂપ આપો. 5 + 3x નો વર્ગ + 5 - 3x નો વર્ગ. તો પહેલાનું વર્ગ કરો તો 25x નો વર્ગ + 9 + 5 × 15 15 × 2 30x. હવે આની વારી તો કે પ્લસ 5x નો વર્ગ એટલે 25x નો વર્ગ માઇનસ નો વર્ગ એટલે 9 માઇનસ 30x પ્લસ 30x માઇનસ 30x ઉડી ગયા. 25x નો વર્ગ પ્લસ 25x નો વર્ગ એટલે 50x નો વર્ગ પ્લસ 9 પ્લસ 9 તો પ્લસ 18. આપણો જવાબ કેટલો હોય? 50x નો વર્ગ પ્લસ 18. ઓપ્શન નંબર 4. નીચે આપેલમાંથી કયું રેખીય સમીકરણ રજૂ કરે છે? રેખીય સમીકરણ એટલે કેવું? તો કે x કે y ઉપર ઘાત હોય નહીં. તો અહીંયા જો 6 લસાઅ લે 3 અહીંયા ગુણાઈ જાય 2 અહીંયા ગુણાઈ જાય તો 3x + 2y બરાબર 18 × 6 તો 18 × 6 = 108. તો આપણું રેખીય સમીકરણ કયું? ઓપ્શન 2. 3 વર્ષ પહેલા પતિ પત્ની અને તેમના બાળકોની સરેરાશ ઉંમર 28 વર્ષ હતી. તો ત્રણેયનો સરવાળો કેટલો હશે? 28 × 3 તો 28 તેરી 84. પછી જો 3 વર્ષ પહેલા હતા તો અત્યારે બધા 3 વર્ષ વધ્યા પાછા 9 વર્ષ વધી ગયા હોય. તો અત્યારે હાલનો સરવાળો કેટલો હોય? 84 + 9 93 વર્ષ હોય. હવે શું કીધું છે? 5 વર્ષ પહેલા 18 વર્ષ હતી. ત્રણ વર્ષ પહેલા પતિ પત્ની અને તેમના બાળકોની સરેરાશ ઉંમર 28 વર્ષ હતી. 5 વર્ષ પહેલા પત્ની અને બાળકની સરેરાશ ઉંમર 18 વર્ષ હતી. તો પતિની હાલની ઉંમર શું? હવે જો સરેરાશ ઉંમર 28 વર્ષ હોય તો ત્યારે ત્રણેયનો સરવાળો કેટલો હતો? 28 × 3 તો 28 તેરી 84 વર્ષ. હવે જો હાલમાં એ બધા 3 વર્ષ વધ્યા પાછા 9 વર્ષ સરવાળામાં વધી ગયા તો કેટલા? 93 વર્ષ થઈ ગયા. હવે 5 વર્ષ પહેલા પત્ની અને બાળકની ઉંમર સરેરાશ કેટલી હતી? 18. તો બે વ્યક્તિ તો સરવાળો કેટલો? 36. 36 છે. પત્ની 5 વર્ષ વધે બાળકે 5 વર્ષ તો પાછા 10 વર્ષ વધી જાય. તો આ કેટલા? 46 વર્ષ કુલ સરવાળો. 93 માંથી હું 46 વર્ષ સરવાળો બાદ કરી નાખું તો પતિ મળી જાય. 13 માંથી 6 ન જાય તો વધી 8 અને 13. 13 માંથી 6 જાય તો 7. 8 માંથી 4 જાય 4 તો 47 વર્ષનો હશે પતિ અત્યારે. ટાંકીમાં પાઇપ A દ્વારા 18 કલાકમાં ભરી શકાય છે અને પાઇપ B દ્વારા 20 કલાકમાં ખાલી કરી શકાય. તો ટાંકી અડધી ભરવા માટે કેટલો સમય લાગશે? તો A કેટલા 18 કલાકમાં ભરી શકી અને B 20 કલાકમાં ભરી શકી. તો આપણે માની લઈએ કે 180 લીટરની ટાંકી. તો A દર કલાકે કેટલું? 10 લીટર ભરતો હશે અને B દર કલાકે કેટલું? 9 લીટર ખાલી કરતો હશે. તો ઓલ ઓવર જોઈએ તો દર કલાકે એક જ ભરાય. હવે આપણે કેટલી અડધી ટાંકી? તો આખી 180 લીટરની હોય તો અડધી ટાંકી 90 લીટરની હોય. દર કલાકે એક જ ભાગ 1 લીટર ભરાય તો 90 લીટર ભરવા માટે 90 કલાક લાગી જાય. તો આપણો જવાબ કેટલો આવી જશે? 90 કલાક. ઓપ્શન નંબર 4. રૂકાવટ એટલે સ્ટોપને બાદ કરતા બસની સ્પીડ 75 કિલોમીટર પ્રતિ અને રૂકાવટ સહિત 60 કિલોમીટર પ્રતિ કલાક. બસ પ્રતિ કલાકે કેટલી મિનિટે ઊભી રહે છે? હવે જો કુલ કેટલી 15 કિલોમીટર પ્રતિ કલાકનો ગેપ છે. હવે જો 15 કિલોમીટર કાપવા એને કલાકનો સમય બગાડ્યો. જો 15 કિલોમીટર કાપવા માટે એને 75 ની ઝડપ રાખી હોત તો એ 75 પહોંચી જતી. 60 થઈ તો 15 કલાક કાપવા માટે જે સમય બગાડ્યો એ કેનો હશે? તો
કે 75 કિલોમીટર પ્રતિ કલાક. તો આટલું અંતર ના એની ઝડપ. તો આપણને સમય મળી ગયો. શું મળી ગયો? 1/5 કલાક ગુણ્યા 60 કરો એટલે મને મિનિટમાં મળી જાય તો 12.60. તો કેટલી? 12 મિનિટ. ઓપ્શન નંબર 1. જો કોઈ વસ્તુ 762 વેચવામાં આવે ની નફાની ટકાવારી જ્યારે વસ્તુ 420 વેચવામાં આવે ત્યારે નુકસાનની ટકાવારી જેટલી હોય તો વસ્તુની કિંમત શોધો. તો વસ્તુની કિંમત આ બે વચ્ચે જ હોય તો જ એક બાજુ પ્લસ ને એક બાજુ માઇનસ, નફો ને ખોટ થતો. તો આ બેને આપણે શું લઈ લેવાનું? સરેરાશ. 762 પ્લસ 420 છેદમાં 2. 700 એટલે 1100 ને 82 છેદમાં 2. તો 5 દુ 2 પંચા 10, એક હોય તો 2 નવા 18 ને 2 એકા 2. તો કેટલો જવાબ આવશે? 591. ઓપ્શન નંબર 3. સમાંતર શ્રેણીમાં -3 -1/3 11/3 નું 10મું પદ કયું? તો પેલા ડી ગોતી લે. તો ડી એટલે શું? બીજું પદ માઇનસ પેલું પદ એટલે માઇનસ માઇનસ પ્લસ 3. અહીંયા કાંઈ નથી તો 1 તો ગુણ્યા 3. તો અહીંયા 3 તો શું થઈ ગયું? -1 પ્લસ 9 છેદમાં 3. 9 માંથી 1 જાય તો 8/3. એ આપણને ખબર કેટલો? 3 આપ્યો 10મું પદ. તો T10 બરાબર શું થઈ જાય? E એટલે -3 પ્લસ n-1 એટલે 10 - 1 એટલે 9 ગુણ્યા 8/3D. 3 તેરી 9 -3 પ્લસ 8 તેરી 24. 24 માંથી 3 જાય તો 21. ઓપ્શન નંબર 1. કોઈ એક સામાન્ય સંખ્યાના 3 ગણા તે સંખ્યા કરતા 18 વધુ છે તો તે સંખ્યા શું? તો આપણે સંખ્યા ધારી લેવી x એના 3 ગણા એટલે 3x. એ સંખ્યા કરતા કેટલા વધુ? તો કે x માં તમે 18 ઉમેરો એટલા છે તો x ના બાજુ આવે તો 3x માંથી x જાય તો કેટલા? 2x બરાબર 18. x બરાબર કેટલા? 9. ઓપ્શન નંબર 2. જો a જેમ b બરાબર 5/7 અને b જેમ c બરાબર 7/4 તો a જેમ c. હવે જો અહીંયા b ની કિંમત કેટલી? 7 અને અહીંયા b ની કિંમત 7. તો આપણે સીધું લખીએ કે a જેમ b જેમ c બરાબર 5/7/4. તો આપણે ગોતવાનું હું? a જેમ c. તો a કેટલા? 5 અને c કેટલા? 4. તો 5/4. ઓપ્શન નંબર 4. શાળામાં 40, 50 અને 60 વિદ્યાર્થીઓ 3 બેચના સરેરાશ ગુણ અનુક્રમે 40, 56 અને 70 છે તો બધાયના વિદ્યાર્થીનો સરેરાશ ગુણ કેટલા? સરેરાશ ગુણ ગોતવા તો ઉપર બધાયનો શું કરી દેવાનો? સરવાળો. તો સંખ્યા ગુણ્યા સરેરાશ. તો 40 ગુણ્યા 40 પ્લસ 50 ગુણ્યા 56 પ્લસ 60 ગુણ્યા 70. નીચે કુલ વિદ્યાર્થી તો આટલા વિદ્યાર્થી 40 ને 50 90 90 ને 60 150 વિદ્યાર્થી. તો 40 ગુણ્યા 40 1600 પ્લસ 50 ગુણ્યા 56 2800 પ્લસ 60 ગુણ્યા 70 4200 છેદમાં 150. 4200 ને 2800 7000 7000 8600 8600 ભાગ્યા 150 0 0 ઉડી ગયા તો 860 ભાગ્યા 15. તો જવાબ કેટલો? 57.33. ઓપ્શન નંબર 2. જો 44 - 26 છગડીયા કૌંસમાં 30 - નાના કૌંસમાં 14 - x તો 144 હોય તો x ની કિંમત ગોતો. તો પેલા નાના કૌંસથી છૂટું કરતા જઈએ. 44 - મોટા કૌંસમાં 26 - છગડીયા કૌંસ 30 - 14. -x માઇનસ તો પ્લસ x છગડીયો કૌંસ પૂરો મોટો કૌંસ બરાબર 144. તો 44 - 26 માઇનસ 30 - 14 30 - 14 કર્યું તો 16. પણ હવે જો માઇનસ નિશાની આ લાગશે -16
પ્લસ એક્સ શું થઈ જશે માઇનસ એક્સ મોટો કૌંસ બરાબર 144. 26 માઇનસ 16 કરવાના તો 44 માઇનસ 26 માંથી 16 જાય તો 10 પણ માઇનસ નિશાની અહીંયા લાગશે તો માઇનસ માઇનસ પ્લસ એક્સ બરાબર 144. 44 માંથી 10 જાય તો 34 પ્લસ એક્સ બરાબર 144. તો એક્સ બરાબર શું થઈ ગયું 144 માઇનસ 34 તો કેટલા 110. ઓપ્શન નંબર 3. એક વ્યક્તિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 25 કિલોમીટર દોડે છે, પછી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 કિલોમીટર ચાલે છે અને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બસ દ્વારા 8 કિમીની મુસાફરી કરે છે. તો માણસની સરેરાશ ઝડપ શોધો. તો સરેરાશ ઝડપ બરાબર શું થઈ જાય તો કે કુલ અંતર છેદમાં કુલ સમય. હવે જો અંતર તો અહીંયા ખબર 25 ને 12 37 ને 8 45. કુલ સમય ગોતવાનો. હવે જો આપણને શું આપી ઝડપ આપી છે તો 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 25 કિલોમીટર કાપવા માટે 5 કલાક લાગે. 12 કિલોમીટર ને 6 કિલોમીટર પ્રતિ કલાક કાપવા માટે 2 કલાક લાગે. 8 કિલોમીટરનો ઝડપ 8 તો કેટલી 1 કલાક લાગે. 45 ના છેદમાં 8 તો 8 પંચા 40 પોઈન્ટ 8 6 48 2 એટલે 8 દુ 16 તો કેટલા આવશે 5.62 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 2. એક બોટ સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરી શકે. જો પ્રવાહની ઝડપ 6 કિલોમીટર હોય તો બોટ દ્વારા 90 કિલોમીટર પ્રવાહની દિશામાં. સાથે આપણે કાપવાનું તો ઝડપનો શું થાય સરવાળો તો 12 પ્લસ 6 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. અંતર કેટલું 90 તો સમય બરાબર શું થઈ જાય અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું 90 કિલોમીટર, ઝડપ છે આપણે 18 કિલોમીટર પ્રતિ કલાક. 18 પંચા 90 તો આપણો જવાબ કેટલો આવી જશે 5 કલાક. ઓપ્શન નંબર 2. સુરેશે એક દુકાનમાંથી એક સેલ ફોન ખરીદ્યો. જો તેને 7,866 માં મહિન્દ્રાને વેચે છે અને 14% જેટલો નફો કમાય છે તો સુરેશે કઈ કિંમતે સેલમાંથી ફોન. હવે જો 14% નફો એટલે 114% એને વેચ્યો હોય તો આપણે કહીએ કે 114 એ 7,866 તો 100% એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 114. 7,866 ગુણ્યા 100 છેદમાં 114 તો 114 684 તો કેટલા વધશે 102 વધશે. ઉપરથી ને 6 તો 114 નવા 1026 તો કેટલા આવશે 59 ગુણ્યા 100 તો કેટલા આવશે 6900. ઓપ્શન નંબર 3. જો a બરાબર 8 b બરાબર 14 અને c બરાબર 18 હોય તો a² + b² + c² બરાબર +2 કૌંસમાં a + b ab + bc + c. હવે જો આ કેનું ફોર્મ્યુલા તો કે a + b + c આખાના વર્ગનું ફોર્મ્યુલા. હવે a ની કિંમત કેટલી તો કે 8 + b ની કિંમત 14 + c ની કિંમત 18 આનો વર્ગ. 14 ને 8 22 22 ને 8 40 તો 40 નો વર્ગ કેટલો થઈ જાય 1600. ઓપ્શન નંબર 4. લંબચોરસનું ક્ષેત્રફળ જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 8 - y 8 + y છે તો ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 8y - 1 ગુણ્યા 8y + 1
તો અહીંયા શું થયું? a માઇનસ બી a પ્લસ બી. તો આપણો જવાબ શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો શું 8 નો વર્ગ 64 વાય સ્ક્વેર માઇનસ 1 નો વર્ગ 1. તો આપણો જવાબ થઈ ગયો 64 વાય સ્ક્વેર માઇનસ 1. ઓપ્શન નંબર 4. 4 સભ્ય પરિવારની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. તો કુલ સરવાળો કેટલો હોય? 160 વર્ષ હોય. તેમાંથી 3 ની અનુક્રમે 35, 30, 33 ને 30. તો આ ત્રણેયનો સરવાળો કેટલો? 98 વર્ષ થયો. તો હવે જો આપણને શું કીધું? ચોથા સભ્ય. આ 4 સભ્યમાંથી હું 3 સભ્યને બાદ કરી દઉં તો 160 માઇનસ 98. તો કેટલા વર્ષ આવી જાય? 62 વર્ષ આવી જાય. ઓપ્શન નંબર 3. એક વસ્તુની ચીનની કિંમત 1990 હતી, પરંતુ દુકાનદારે 20% ડિસ્કાઉન્ટ ઓફર કર્યું. તો કેટલી? 80% આપવાની વાત કરી. તો આખરે કઈ કિંમતમાં વસ્તુ વેચી? 1990 ના 80% છેદમાં 100% કાઢવા 2 0 ગયા. 8 9 72. તો છેલ્લે 2 વાળો જવાબ આવે. ઓપ્શન નંબર 3 1592. એક દુકાનદારે તેને ટ્રાઉઝર પર 30% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી. અમિત ખરીદાર કરવા માટે ગયા. તેને ડિસ્કાઉન્ટ રૂપિયા 5760 બચાવવા માંગતો હતો. દરેક ટ્રાઉઝરની કિંમત 2400 હોય, તો તેને આમ કરવા માટે કેટલા ટ્રાઉઝર ખરીદવા? હવે જો 2400 રૂપિયા હે, એમાં આપણને કેટલા 30% ડિસ્કાઉન્ટ આપે? ટકા કાઢવા છેદમાં 100. 24 તેરી એક ટ્રાઉઝર કેટલા 72 રૂપિયા બચે છે આપણે. 3 0 ક્યાં ઉડી જાય? 2 0 24 તેરી 72 એટલે 720 રૂપિયા બચે. ક્યારે? તો એક ટ્રાઉઝર ખરીદે. હવે એને બચાવે કેટલા? તો કે 5760. કેટલા ટ્રાઉઝર? ચોકડી ગુણાકાર છેદમાં 720. 5760 ગુણ્યા 1 છેદમાં 720. 0 0 ઉડી ગયા. 72 8 તો કેટલા? 8 ટ્રાઉઝર ખરીદવો પડે. ઓપ્શન નંબર 3. 1 થી 46 સુધીની તમામ બેકી સંખ્યાનો સરવાળો શોધો. તો ત્યાંથી 2 થી ચાલુ કરીને 2 4 એવી 46 લખી. તો કુલ કેટલી સંખ્યા મળે? n બરાબર 23. 23 સંખ્યાનો સરવાળો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 2d. n એટલે કેટલા? 23 ના છેદમાં 2. 2a એટલે 2 ને 2 4 પ્લસ n માઇનસ 1 એટલે 22. 22 ગુણ્યા 2 એટલે 44. તો 23 ના છેદમાં 2 ગુણ્યા 44 ને 4 48. 48 24 દુ 48. તો 23 ગુણ્યા 24. તો 23 નો વર્ગ પ્લસ 23 કરી શકાય. તો કેટલા આવી જશે? 552. ઓપ્શન નંબર 1. એક બેટ્સમેન 180 રન બનાવે, જેમાં 15 બાઉન્ડ્રી અને 8 સિક્સર. 15 બાઉન્ડ્રી એટલે ચોકા ગણીએ છે તો 15 ગુણ્યા 4. તો કેટલા? 60 રન એને ચોકાથી માર્યા. 8 સિક્સર તો 8 ગુણ્યા 6 તો 48 રન એને સિક્સરથી માર્યા. કુલ એને કેટલા બાઉન્ડ્રી મારી? તો 46 60 ને 48 108 રન એને ચોકા 4 6 મારી. તો કુલ સ્કોરના કેટલા ટકા સ્કોરથી વચ્ચે દોડી એટલે રન દોડી લીધા. હવે 180 માંથી 108 તો એને શું કર્યું? તો કે 4 6 મારી. તો 72 રન એને રન દોડી લીધા હોય. તો 72 રન 180 ના કેટલા ટકા? ગુણ્યા 100. 0 0 ગયા. 18 ચોક 72. 4 ગુણ્યા 10 તો કેટલા આવશે? 40%. ઓપ્શન નંબર 2. વર્ગમૂળમાં 34.81 પ્લસ વર્ગમૂળમાં x નો સ્ક્વેર પ્લસ 11 બરાબર 11.9. તો x નું મૂલ્ય શું? તો પેલા આનું વર્ગમૂળ ગોતી લો. 34.81 નું વર્ગમૂળ થાય 5.9 એટલે 59 નો વર્ગ થાય 3441. તો આનું 5.9 અને સામેની બાજુ જાવ તો માઇનસ. તો આ બાજુ શું હોય? વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ 11 બરાબર
11.9 માઇનસ 5.9, તો 11 માંથી 5 જાય તો 6. હવે બંને બાજુ શું કરી દો, વર્ગ કરી દો. તો અહીંયા શું થયું, a સ્ક્વેર પ્લસ 11 બરાબર 6 નો વર્ગ 36. 11 સામેની બાજુ જવા દો, તો x સ્ક્વેર બરાબર 36 માઇનસ 11 તો કેટલા આવશે 25. હવે બંને બાજુ શું લઈ લો, વર્ગમૂળ લઈ લો. તો આ બાજુ શું આવી જાય x અને આ બાજુ 25 નું વર્ગમૂળ 5. તો આપણો જવાબ x બરાબર ગોતવાનો, તો કે આવશે 5, ઓપ્શન નંબર 3. એક ખેતરની લંબાઈ પહોળાઈ 8:3 ના પ્રમાણમાં છે. જો ખેતરની પહોળાઈ એટલે 3 ભાગ કેટલો 63. તો અહીંયા જો કેટલા વડે ગુણાય, 21 વડે ગુણાય. તો આ બાજુ 21 વડે જ ગુણાવવા જોઈએ, તો 21 × 8 168, ઓપ્શન નંબર 1. આપણને લંબાઈ જ પૂછી. એક છોકરો 9 કલાકમાં 81 કિલોમીટર દોડે તો આની ઝડપ કેટલી થઈ જાય, અંતર ભાગ્યા સમય. તો અંતર 81 છેદમાં સમય 9 કલાક, 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે. અગાઉ ઝડપ બમણી કરે તો નવી ઝડપ કેટલી થઈ જાય, બમણી એટલે 18 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય. તો 72 કિલોમીટર, 72 કિલોમીટર છેદમાં ઝડપ, તો મને શું મળે, સમય તો 18 ચોક 72, તો 4 કલાક, ઓપ્શન નંબર 2. નીચેમાંથી કઈ જોડીઓ અવિભાજ્ય, જો પેલા તો અવિભાજ્ય સંખ્યાઓ છે એમાં જોડીઓ. જોડીઓ અવિભાજ્ય એટલે શું કે બે જે સંખ્યા આપી હોય, બે સંખ્યાઓ એમનો તફાવત કેટલો હોવો જોઈએ, તો કે 2 હોવો જોઈએ, તો જ એને જોડી અવિભાજ્ય કહેવાય. તો અહીંયા બે તફાવત છે નથી, આમાં બે તફાવત છે નથી, અહીંયા છે નથી, તો આપણો જવાબ કેટલો 79 81, બે તફાવત અને બે ભેગી અવિભાજ્ય, તો આનું જોડી અવિભાજ્ય કે ઓપ્શન નંબર 4. એક ટાયરમાં 2 પંચર છે. એકલો પ્રથમ પંચર 14 મિનિટમાં ટાયર સપાટ બનાવ્યું હોત અને બીજા પંચરે એકલાએ 5 મિનિટમાં ટાયર સપાટ બનાવ્યું હોત. હવા સ્થિર દરે બહાર નીકળે છે. જો બંને પંચર એક સાથે તેને સપાટ બનાવવામાં કેટલો સમય લાગશે. પહેલા પંચરને આપણે એ નામ આપી દઈએ, બીજા પંચરને આપણે બી નામ. પહેલું પંચર કેટલે 14 મિનિટમાં ખાલી કરી નાખ્યા આખે, અને બીજું 5 મિનિટમાં કરી નાખે. તો આપણે એવું માન્યું કે એમાં 70 ગ્રામ હવા ભરાય છે. તો એ દર મિનિટે કેટલી હવા કાઢી નાખશે, 5 હવા કાઢી નાખશે. અને બી દર મિનિટે કેટલી 4 હવા કાઢી નાખશે. બે ભેગા કાઢવામાં ભેગા થયા તો દર મિનિટે કેટલી 19 હવા કાઢી નાખે, 19 ગ્રામ. તો 70 ગ્રામ કાઢવા માટે 19 17 ના છેદમાં 19, તો 19 ચોક 76, તો કેટલા 19 તેરી 57. પછી ભાગને 19 તેરી 57 એટલે કેટલા વધ્યા 13 વધ્યા 0. 19 છક 114, 19 17 133 વધી જાય તો 19 છક 114, તો કેટલા 16 વધ્યા પછી 0. 19 સત્તા એવી રીતે હાલ્યું જશે તો આપણે કઈ નિયર અબાઉટ ટુ 3.68, ઓપ્શન નંબર 1. એક વ્યક્તિ 5:7:5:6 ના ગુણોત્તર ટ્રેન, બસ અને કારમાં. તો ટ્રેન, બસ અને કારમાં કેમ, તો કે 7:5:6. જો ભાડાનો ગુણોત્તર 1:2, ટ્રેનનું ભાડું 1, બસનું ભાડું 2 અને કારનું ભાડું 3 હોય. હવે જો આપણને શું મળ્યું, અંતર છે અને આપણું શું છે ભાડું. ભાડું પ્રતિ કિલોમીટર છે તો 7 કિલોમીટરનું ભાડું કેટલું 7, 5 કિલોમીટરનું ભાડું 10 રૂપિયા અને 6 કિલોમીટરનું ભાડું 18 રૂપિયા થવાનું. આ ગુણોત્તરમાં આપણે ભાડાનો ખર્ચ થશે. તો કુલ ભાડું કેટલું 840. તો ટ્રેનમાં ભાડાનો ખર્ચ કેટલું, તો 840 ના આપણે કુલ કેટલા ભાગ પડે 18 ને 28, 28 7 35 ભાગ. એમાંથી ટ્રેનનું ભાડું કેટલું, તો કે 7 ભાગનું, 7 પંચા 35. અહીંયા ઉડાડો 5 એકા 5, 3 વધ્યા, 5 છક 30, 4 વધ્યા, 5 અઠા 40. તો આપણો જવાબ કેટલો આવશે 168 રૂપિયા, ઓપ્શન નંબર 3.
જ્યારે સંખ્યામાં 50%માં 40 ઉમેરવામાં આવે ત્યારે જવાબ એ સંખ્યા મળે તો એ સંખ્યાનો વર્ગ શોધો. હવે જો 50%માં 40 ઉમેરવા હોય તો બીજા 50%નું મૂલ્ય 40 કહેવા માંગે તો 100% કેટલા કે 50ના ડબલ, તો અહીં શું થઈ જાય 40ના ડબલ 80. તો સંખ્યા 80 મળી એનો આપણે શું ગોતવાનો વર્ગ, તો 80 નો વર્ગ કેટલો થઈ જાય 6400. ઓપ્શન નંબર 3. નીચેમાંથી કયું મોટું છે? હવે જો 0.105 તો બધાને આપણે પોઈન્ટમાં ફેરવી દઈએ. 0.25 નો વર્ગ તો 0.0625, પછી વર્ગમૂળમાં 0.0064 તો આનું વર્ગમૂળ કાઢો તો 0.08, 0.0625 નું વર્ગમૂળ કાઢો તો 0.25. વાય પાછળ 0 મૂકી દો તો કાંઈ ફેર પડે નહીં તો 0.105. તો આ જો 605 પણ કેવો છે તો આપણે આટલું ગણું 3 લખીએ તો આ જો 625 4 અંક છે તો 105 અહીંયા 250 તો મોટું કોણ છે 0.250 વાળું તો એ ઓપ્શન કયો હતો 4, તો 4 આપણો જવાબ. જો આપેલ બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે 6% અને 18% હોય તો પ્રથમ અને બીજી સંખ્યાના કેટલા ટકા? તો આ પહેલી સંખ્યા એ, બીજી બી અને ત્રીજી સી. ત્રીજી સંખ્યા આપણે 100 ધારી તો પહેલી કેટલી 6% એટલે 6 અને બીજી 18 એટલે એની 18. આ પહેલી સંખ્યા બીજી સંખ્યાના કેટલા તો 6/18 ટકા ગોતવા ગુણ્યા 100. 6 તેરી 18, 100 ભાગ્યા 3 તો કેટલા આવશે 33.33%. ઓપ્શન નંબર 2.